તો આગળ વાત કરીશું ડભોઈની અંદર જ્યારે ભાવનગરમાં થયેલા કથિત દારૂકાંડના મામલે અત્યારે હાલ ડભોઈની અંદર તંત્રએ એક્શન મોડમાં આવી ગયું છે। આપને જણાવી દઈએ કે ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે ડભોઈ પોલીસ દ્વારા પણ દારૂઓના અડ્ડા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા અને આઈજીની સૂચના અનુસાર ડભોઈ પોલીસે વેગા ગામની સીમ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી સઘન તપાસ કરી હતી। ખાસ કરીને નદી કિનારા સહિતના વિસ્તારોમાંથી દેશી તથા વિદેશી દારૂની શોધખોળ કરવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન નદી કિનારા જેવા અવાવરૂ વિસ્તારોમાં બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવવામાં આવે છે કે તેમ તે પણ અંગે તપાસ કરવામાં આવી હતી। ડભોઈ પોલીસે અગાઉ પણ વિવિધ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી તેનો નાશ કર્યો અને લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓને પગલે ડભોઈ પોલીસ દ્વારા દારૂના ગેરકાયદેસર ધંધા સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસના સરપ્રાઇઝ ચેકિંગને પગલે બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। મહેરબાન આઈજીપી સાહેબ શ્રી બરોડા રેન્જ તેમજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વડોદરા ગ્રામ્ય નવના સ્પષ્ટ આદેશ અન્વયે આજરોજ ડભોઈ પોલીસ વિસ્તારમાં એક સામૂહિક રેડનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડભોઈ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ સ્ટેશનના જે પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફના માણસો છે તેમની 4 ટીમો બનાવેલી છે અને 4 ટીમો અલગ અલગ ગામડાઓમાં એક જ સાથે તમામ જગ્યાએ જે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર એક સાથે રેડ કરવાની માટે આયોજન કરવામાં આવેલું છે। જે અનુસંધાને અત્યારે હાલ વેગા ગામની સીમ છે, ત્યાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે કેમ તેની રેડ કરવામાં આવેલી છે અને હાલ રેડ ચાલુમાં છે। એટલે એ પાણીનો વિઝ્યુઅલાઇઝ હોવું જોઈએ। લૂઝ કરો।